જય હિન્દ, જય સંવિધાન મિત્રો. હવે આ ગાડીની દૂર હું ગયો એટલે એક વ્યક્તિ આવ્યો છે અહીંયા ગાડી લેવા માટે. આપ સૌ જોઈ શકો છો, આ વ્યક્તિ અહીંયા ગાડી લેવા માટે આવ્યા છે. તો આ ગાડીના માલિક કોણ છે એ કોકને ફોન કરે છે અહીંયાથી, બરાબર. હવે આપણે જોઈએ જ આ કોની ગાડી છે, આ ગાડી કોની છે? તમે હેન્ડલ આમ કરતા હતા ને, આ ગાડી તમારી નથી, બરાબર. હવે આ વ્યક્તિ રાતોરાત બદલાઈ ગઈ છે કે આ ગાડી મારી નથી. હકીકતમાં આ ગાડી એમને આવ્યા, ચેક કરી, જોયું, પરંતુ ગાડી નથી ને તમને એ બતાવી દો પોલીસનો કાફલો કેટલો ગોઠવાનો છે. પોલીસનો કાફલો કેટલો ગોઠવાનો છે ને એ મારે તમને બતાવવો છે. 5 મિનિટ ખાલી વેઇટ કરજો. ડિસ્ટર્બથી માંડીને પોલીસ અધિકારીઓથી માંડીને કેટલા લોકો ઊભા છે હું તમને બતાવું. સામેની સાઈડ પીસીઆર વાન દેખાતી હશે અને એની આજુબાજુમાં પોલીસવાળા, એટલા પોલીસવાળા ઊભા છે ત્યાં, બરાબર. ખાલી એક વાક જોઈને કે મેહુલ બોગરાને ક્યારે ફિટ કરી દઈએ, ખાલી એક પોઈન્ટ ગોતી રહ્યા છે કે મેહુલ બોગરાને ક્યારે ફિટ કરવો. 10 થી 20 કાફલામાં ત્યાં લોકો ઊભા છે. કેમ કે હું અહીંયા ઊભો છું પુણા ગામમાં બ્રિજની નીચે, એટલે એટલા લોકો ઊભા છે. અને ફિટ કરવો હોય ને તોય કરી દે બિંદાસ. જે ગુના નોંધવાય નોંધી દે, પણ જે સાલાઓ કાયદાને ગજવામાં રાખીને ફરે છે ને એને મૂકવાના નથી. આ ગાડીમાં એને લાકડી રાખવી છે પણ નંબર પ્લેટ નથી રાખવી. એટલે શું જાહેર જનતા ગુલામ છે આ લોકોની કે એને મન ફાવે એમ કરવાનું. અને ચેસીસ નંબર તમને બતાવું હજી. આ ગાડીના ચેસીસ નંબર છે, કારણ કે આ હવે છે ને આ લોકો દાદાગીરી ઉપર ઉતરી ગયા છે. આ ગાડીના ચેસીસ નંબર સ્ક્રીનશોટ લઈ જ લેજો. આ વિડીયો કદાચ ડિલીટ લાગી જાય. એટલા લોકો ઊભા છે, જો એટલા લોકો સામે ઊભા છે, ખાલી એટલા. એક ગાડીની બાબતમાં એમાં જે મોટા ભાગના છે ને એમાં પોલીસ વાળા છે, ડિસ્ટર્બના. આ ગાડી જે ખોટી પાર્ક થઈ છે એની ઉપર કાર્યવાહી નહીં કરે, પણ એ બધા મારી સામું તાકીને અડગી મારીને ઉભા રહી ગયા છે. આ ગાડી ઉપર હજુ ઇન્વેસ્ટિગેશન નથી થયું કે આ ગાડીનું શું, કેટલા દેખાય છે. 1 2 3 4 5 6 7 લોકો દેખાય છે. નજીક જઈને કહું છું, ઉભા રહો. નજીક જઈને કહું છું, તમને બતાવું છું કે કેટલા દૂરમાં કેટલા લોકો ઊભા છે. એટલા લોકો ઊભા છે. એમાંથી એક ભીને એ નથી ખબર કે ગાડીના માલિક કોણ છે. ત્યારનો મેં ડીસીપીમાં ફોન કરી રહ્યો છું, હજી આ લોકોને એ નથી ખબર કે ગાડી કોની છે. એટલા પોલીસવાળા અહીંયા ઊભા છે. આ બધા ડિસ્ટર્બ. એમાંથી કોની ગાડી ત્યાં પડી છે એ હજી આ લોકોથી ઇન્ક્વાયરી નથી થઈ. બસ બેઠા છે કે આને ક્યારે દબોચી લઈએ એ કરવા માટે. એટલા ઉભા છે, બતાવ્યા ને મેં તમને. એક આતંકવાદીને પકડવા આવે છે આ બધા. એટલે જો ન્યાય માટે લડશો ને તો આ સાલાઓ આવું કરશે તમારી હારે. એટલા ફોન ઉપર ફોન કરીને એટલા લોકો ભેગા થયા છે, પણ હજુ આ ગાડી ઉપર કાર્યવાહી નથી થઈ કે આ ગાડી કોની છે. આખો પોલીસ કાફલો ઉભો છે, જાણે મેહુલ બોગરા કોઈ આતંકવાદી છે ને અહીંયા આતંકીનું કામ કરી રહ્યો છે. મને ગુસ્સો આવે આ સિસ્ટમથી. ખાલી જનતાને હેરાન કરવાના ધંધા માંડ્યા છે. બીઆરટીએસ કોરિડોરમાં 1 કલાકથી આ ગાડી પડી છે. અહીંયા હજુ એક વ્યક્તિ નહીં આવ્યો. અહીંયા ફરીવાર ફોન કરી રહ્યો છું ડીસીપી ટ્રાફિકમાં. કેમ કે એના ભાઈની ગાડી છે એટલે ઇન્કવાયરી નહીં થાય.
અને દબોચી લેવો હોય તો દબોચી લે, કોઈના બાપની બીક નથી, કારણ કે કાયદાકીય ચાલીએ છીએ. અત્યારે ડીસીપી ઓફિસમાં ફોન નહીં લાગતો, ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ફરિયાદ નોંધાવી છે, એમણે અડધી કલાકનો સમય માંગ્યો, અત્યારે 40 મિનિટ થઈ છે. આપણે ડીસીપી શ્રીને ફોન કરીએ, પ્રશાંત સુબેને આપણે વેઇટ કરીએ. આપણા સુરત શહેરના ડીસીપી પ્રશાંત સુબેને ફોન કરીએ છીએ. આપણે ડીસીપી શ્રી, આપણે ટ્રાફિક પ્રશાંત સુબેશ્રીને ફોન કર્યો છે. हेलो डीसीपी श्री, एडवोकेट मेहुल बोगरा बोलूँ सर. હવે હું અહીંયા, मैं अभी यहाँ पे पुणा ब्रिज के नीचे हूँ, पुणा पुलिस स्टेशन के सामने. यहाँ पे एक BRTS कैरियर जो डोर है उसके अंदर एक गाड़ी पड़ी है, स्प्लेंडर प्लस, उसकी नंबर प्लेट नहीं है, लावारिस गाड़ी है. ठीक है, तो मुझे इस पर कुछ डाउट है कि ये चोरी का माल है क्या है. ठीक है, तो मैंने आपका ट्रैफिक हेल्पलाइन नंबर पे फ़ोन किया है, 1 घंटा हो गया, लेकिन कोई भी अभी यहाँ पे आ नहीं रहा है. ये जो पुणा पुलिस स्टेशन है ना हमारा, वहाँ पे जो सर्कल पड़ता है, यहाँ पे इंचार्ज में 5 पुलिस ऑफिसर है. मैंने उनको जाके भी बताया, लेकिन वो भी कोई ध्यान नहीं दे रहे और मैं यहाँ पे हैरान हो रहा. ओके ओके, धन्यवाद धन्यवाद. હવે ડીસીપી પ્રશાંત સુબે સાથે આપણે શું વાત કરી એ તમને જણાવી દઉં. એમને મેં તમામ ફરિયાદની વિગત કીધી, એટલે એમણે મને એવું કીધું છે કે ત્યાં સર્કલ પર જે બી અધિકારી છે એને હું કોન્ટેક્ટ કરું છું, અત્યારે ક્રેન મોકલાવું છું અને આ ગાડી ટોઈંગ કરાવું છું. એટલે હવે જોઈએ કે ડીસીપીસીને રજૂઆત કર્યા પછી હવે આ ગાડી ઉપર શું કાર્યવાહી થાય છે. આ ગાડી જોજો, મને આ વસ્તુનું દુઃખ થાય છે કે લાકડી રાખવાનો એને પાસે ટાઈમ મળે છે, પોલીસ સ્ટેશનમાં ગાડીની પાછળ પોલીસના કલર ઉપયોગ કરવાનો એને ટાઈમ મળે છે, પોલીસનો રૂતબો બતાવવાનો ટાઈમ મળે છે, અને આ નંબર પ્લેટો રાખવાનો ટાઈમ નહીં મળતો. નંબર પ્લેટો રાખવાનો ટાઈમ નહીં મળતો. BRTS માં મોજથી આ BRTS કોરિડોર જે કલેક્ટરનું જાહેરનામું છે કે આમાં એકય ગાડી ના ચાલવી જોઈએ, ત્યાં ગાડીઓ પાર્ક કરીને રાખી છે. અને હજુ તમને બતાવું, હજુ એ લોકો ઉભા જ છે ત્યાં PCR વાન સાથે. એટલા પોલીસ અધિકારીઓ, એટલા ડિસ્ટર્બના અધિકારીઓ દેખાતું હશે તમને બધાને. PCR વાન પડી છે, ત્યાં ડિસ્ટર્બના અધિકારીઓ છે, પણ તેમ છતાં ત્યાંથી એક વ્યક્તિ અહીંયા નહીં આવતો આ ગાડી ઉપર કાર્યવાહી કરવા માટે. CRPC આપણને એવું કહે છે કે જ્યારે પણ તમને શંકા લાગે કોઈ ગાડી ઉપર, કોઈ વાહન ઉપર, એવું લાગે કે આ ગાડી ચોરીયાવ છે, નંબર પ્લેટ નથી, તો તમે પોલીસને જાણ કરો. આપણી જવાબદારી છે, હું જવાબદારી નિભાવી રહ્યો છું અને આ લોકોને જાણ કરી રહ્યો છું કે આ ગાડીમાં નંબર પ્લેટ વગરની બિનવારસી ગાડી અહીંયા પડી છે, તો અહીંયા કોઈ કાર્યવાહી કરવા માટે નથી આવતું. જવાબદારી નિભાવવામાં આ લોકો પછી આ રીતે એટલા ગણ્યા ને, મેં ગણાવ્યા તમને કેટલા 10 નો કાફલો ઉભો છે ખાલી દબોચવા માટે. હા, દબોચવા માટે, કોઈ કાર્યવાહી કરવા માટે નહીં ઉભો હોય. પણ એકલો જ કાપી છે મેહુલ બોગરા. મને કોઈ જરૂર નથી, કાયદાઓ ભણ્યો છું, દેશનો જવાબદાર ને જાગૃત નાગરિક છું, મને કોઈથી ફરક નહીં પડતો. અને હું અહીંયા એકલો જ છું, આજુબાજુમાં કોઈ નથી, એકલો જ છું. ના તો એમાંથી કોઈ પણ પોલીસ અધિકારી, ત્યાં જેટલા પોલીસ અધિકારીઓ દેખાય છે એ ખાલી તમાશો જોઈ રહ્યા છે. એમાંથી એક પણ ફોન નહીં કર્યો હોય કે આ ગાડી ટોઈંગ થાય અહીંયાથી, એક પણ ફોન નહીં કર્યો હોય.
બેઠા બેઠા મારી સામું જોઈ રહ્યા છે કે આ જે બિનવારસી ગાડી અહીંયા પડી છે એને ટોઈંગ કરાવીએ. આ કોણ આરોપી છે જેને આ ગુનો કર્યો છે તો એની અમે ફરિયાદ કરીએ? નહીં, કઈ નહીં. મારી વાત જોઈને બેઠા છે કે આને ક્યારે ફિટ કરી દઈએ. અને આ સૌને એ જણાવી દઉં કે અહીંયા જો મારી અમે ફરિયાદ થાય તો આ એ જ પૂણા પોલીસ સ્ટેશન છે જેમાં આની પહેલા 6ઠા મહિનામાં મારી સામે બનાવટી એફઆઈઆર થઈ હતી. એટલા માટે કે હું એક વ્યક્તિના ન્યાય માટે ત્યાં લડત આપવા ગયો હતો, ત્યારે બી મારી સામે બનાવટી એફઆઈઆર પૂણા પોલીસ સ્ટેશને નોંધી હતી. અને હાલ બી આ લોકો કંઈક એવું જ કરવાના પ્લાનિંગથી અહીંયા બધા ઊભા છે. કેમ કે જો આ લોકોને કાર્યવાહી કરવી હોય આ લોકોને, તો સૌથી પહેલા આ ગાડીના માલિકને ગોતે, આ ગાડી અહીંયાથી ટોઈંગ કરાવે. બીઆરટીએસ કોરિડોરમાં પડી છે ત્યાંથી. પણ નહીં, ગાડી ટોઈંગ નહીં થાય. જો ને બસ મૂકીને જતા રહે. હા બસ શાંતિ. જો એટલા લોકો અહીંયા આવ્યા છે, એટલા લોકો, પણ આ ગાડી હજુ ટોઈંગ નથી થતી. આ બધા જાગૃત ને જવાબદાર લોકો અહીંયા પહોંચી ગયા, પણ પોલીસ અધિકારીઓ આ ગાડી ટોઈંગ કરવા અહીંયા નથી પહોંચ્યા હજુ. બેઠા ત્યાં સામે ઉભો તમાશો જોઈ રહ્યા છે. આ ગાડી બહાર લઈ લો. હજુ અહીંયા માલિક છે ને, 2 લોકો અહીંયા આવીને જોઈને ગયા. હું સાઈડમાં જતો રહ્યો સ્પેશિયલ આ ગાડી કોણ લેવા આવે છે જોવા માટે. એ જોઈને ગયા, હેન્ડલ લોક ચેક કર્યો, ફર્સ્ટ ક્લાસ એક ફોન કર્યો, પણ હજી કોઈ પણ વ્યક્તિ અહીંયા આવ્યું નથી આ ગાડીની પૂછપરછ કરવાય. આ ડિસ્ટાફની ગાડી છે. ડિસ્ટાફ એટલે કોઈ કાયદા કાનૂન એને લાગે નહીં. કેવા માટે તમામ કાયદાઓનું પાલન કરવા હરેક પોલીસ અધિકારી બંધાયેલો છે. એ ડિસ્ટાફ હોય કે કોઈ બી અધિકારી હોય. પણ લાકડી મૂકવી છે, પોલીસના બેનરોનો ઉપયોગ કરવો છે, પણ કાયદાઓ નથી પાલન કરવા. કાયદાઓ તો કે જાહેર જનતા માટે. બિચારો 1000 કમાઈને ના નીકળ્યો હોય તો એની પાસેથી પાવતી ફાડી નાખો, પણ આની પાવતી કોણ ફાડશે? એ હું ફડાવીશ પાવતી. એક કલાક થઈ જશે. 1 કલાક. આપણે ડીસીપી શ્રી પ્રશાંત સુબેને ફોન કર્યો છે, એક આઈપીએસ અધિકારી છે, અને એની પાસેથી મને ખુદને થોડીક આશાઓ છે. એમણે મને એવું કીધું છે કે હું ટ્રેન મોકલાવું છું, પોલીસ અધિકારીને મોકલાવું છું, અને આ ગાડી ટોઈંગ કરાવડાવું છું. કેટલા વારમાં થાય છે ને જોવું રહ્યું. બીઆરટીએસ કોરિડોરને મજાક બનાવીને રાખી દીધું છે. પોલીસ અધિકારીઓ માટે બધી છૂટ. નંબર પ્લેટ વગરની ગાડીઓ ચલાવો, બીઆરટીએસમાં ગાડી પાર્ક કરી દો, અને લાકડી તો ફરજિયાત જોઈશે. લાકડી તો અમને ફરજિયાત જોઈશે, પણ કાર્યવાહી નહીં થાય. બસ શાંતિ. હો કેમ છે? હા. અહીંયા પ્રેસના લોકો પણ પહોંચી ગયા છે, જાગૃત લોકો પણ પહોંચી ગયા છે, પ્રેસના લોકો પહોંચી ગયા છે, પણ પોલીસ નથી પહોંચી હજુ. 1 કલાક થઈ. 1 કલાક થઈ, પોલીસ નથી પહોંચી. બધા પહોંચી ગયા, મીડિયા પહોંચી ગઈ, જાગૃત લોકો પહોંચી ગયા, પણ પોલીસ નથી પહોંચ્યા ગાડી ટોઈંગ કરવા માટે. હવે ખાલી એ જ જોવાનું છે કે પોલીસ કેટલા ટાઈમમાં પહોંચે છે. 1 કલાક થઈ જશે હમણાં. બાકી જઈશ તો અહીંયાથી આ ગાડીને ટોઈંગ કરાવીને દંડ ફડાવીને, એ સિવાય અહીંથી નથી જવાનું. આ ગાડીને બરાબર લો, આના ચેસિસ નંબર એ લો. જાહેર જનતાને ખાલી છે આ બધું કરવાનું. અહીંયા મીડિયાના રિપોર્ટર લોકો પહોંચી જાય છે, પણ પોલીસ નથી પહોંચી શકતી ટાઈમ પર. અને એ જણાવી દઉં કે અહીંથી 100 મીટરના અંતરે પોલીસ ચોકી છે, પુણાગામ પોલીસ ચોકી. પુણાગામ પોલીસ સ્ટેશન ચોકી શું, આખું એટલું મોટું પોલીસ સ્ટેશન છે. હજુ અહીંયા 2 મિનિટ થઈ ચાલીને આવતા. પોલીસ નથી પહોંચી શકતી.
છોડવાના નથી. બસ ખાલી જાહેર જનતાને બધા નિયમો થોપીને રાખી દીધા છે. ગરીબ માણસ, સામાન્ય માણસ છે એટલે બધા દંડ, માસનો દંડ, ગાડીનો દંડ, બધા દંડ એ બિચારો ભરશે ગમે ત્યાંથી ગોતીને. અત્યારે PCR વાને રફુ ચક્કર થઈ ગઈ, એ બી ગઈ. અહીંયા કોઈ છે નહીં અત્યારે. PCR વાને ગઈ. જેટલા પોલીસ વાળા હતા, ડિસ્ટાફ વાળા હતા, બધા ગુમ, બધા ગુમ. માત્ર એક ગાડી પડી છે, બિચારા TRP વાળા ઉભા છે. 10 તારીખે બનાવ બન્યો હતો. 10 તારીખે એક વ્યક્તિએ આ લોકોનો વિડીયો બનાવ્યો તો TRP એ વ્યક્તિએ મને ફોન કર્યો. એને મને કીધું કે TRP એ જાતે શર્ટ ફાડી નાખ્યો અને ફરિયાદ નોંધાવી એ વ્યક્તિ ઉપર. પછી ગઈકાલની ઘટના 13 તારીખે અહીંયા એક વ્યક્તિએ TRP ને એવું કીધું કે તમે કામ કરો, અહીંયા બેસો નહીં. તો એ વ્યક્તિ ઉપર ફરિયાદ. એટલે તમને કોઈ ફરજનું ભાન કરાવે તો એમની સામે ફરિયાદ કરશો. જાગૃત વ્યક્તિ કોઈ તમને ફરજનું ભાન કરાવે, કોઈ તમારો વિડીયો બનાવે, બિચારો કાયદો નથી જાણતો એટલે ખોટી FIR બનાવી ઠોકી દેશો. મારી સામે પુણા પોલીસ સ્ટેશનમાં ખોટી FIR છે અને હજી નોંધવી હોય તો નોંધી દે, કોઈ ફરક નહીં પડતો. બાકી આને છોડવાનો નથી. આ જેની ગાડી છે એને. હજુ એક વાર ચેસિસ નંબર આના બતાવીશ, કારણ કે આ ગાડી ક્યારે નીકળી જાય એનું કઈ ફિક્સ નહીં. બધા ગુમ છે અત્યારે, એક નથી ઉભો. જે 10 ઉભા હતા ને 10એ 10 ગુમ. ડિસ્ટાફ ગુમ, પોલીસ અધિકારીઓ ગુમ, બધા ગુમ. અહીંયા આ હું સર્કલ પર છું. આ સર્કલ એટલી ટ્રાફિક છે. પુણાના સર્કલ પર અહીંયા એક પણ ઇન્ચાર્જ અધિકારી હાજર નથી. આ બી ગુમ, આ બી જાય છે. હવે એક વધ્યા હતા એ પણ ગયા. આ પણ ગયા. એટલે અહીંયા કાર્યવાહી કરવાની દૂર બધા રફુ ચક્કર થઈ રહ્યા છે, જવાબદારીઓમાંથી છટકી રહ્યા છે. તમને એક નિયમ એ બી ચડાવી દઉં કે હરેક ટ્રાફિક સર્કલ ઉપર એક સર્કલ ઇન્ચાર્જ હોય છે. અહીંયા એક પણ સર્કલ ઇન્ચાર્જ અત્યારે નથી દેખાતો. પોલીસ અધિકારી બધા ગુમ. એક પણ પોલીસ વાળો નહીં, બધી ખુરશીઓ ખાલી. એક પણ સર્કલ ઇન્ચાર્જ નહીં, કોઈ નહીં. છોડીશ નહીં. આ જેની બી ગાડી છે ને એ તો ગાડી ટોઈંગ થશે, દંડ ભરાશે. જાહેર જનતા ખાલી ગુલામ બનાવી રાખી. જાહેર જનતાને ખાખી પહેરો છો, વર્દી પહેરો છો, યુનિફોર્મ પહેરો છો તો કાયદા ભણવાનું ભાન નથી તમને લોકોને. ખાલી યુનિફોર્મ લોકો આગળ દાદાગીરી કરવા માટે, આમાં દંડા લટકાવવા માટે અને લોકોની આગળ દાદાગીરી કરવા માટે રાખો છો આ દંડા ને બધું. નંબર પ્લેટ નહીં રખાતી. આમનો દંડ હું ફડાવીશ હમણાં. આમનો દંડ મારે ફડાવવાનો છે. બિંદાસ ખાલી જલસા કરવા જ પોલીસનું ટેગ મારી આટા મારવા જ. ખાલી રિક્ષાઓમાં બેસશે મસ્ત, બિંદાસ આટા મારશે, ગમે તેને રસ્તામાંથી ઉચકી લેશે આ ડિસ્ટાફ સામાન્ય વ્યક્તિને. અને જ્યારે પોતે કાયદાનું પાલન કરવાનો વારો આવશે ત્યારે આ દાદાગીરી સ્ટાફ ગાડીની આજુબાજુમાં નહીં ફરકે. હજુ આ ગાડી લેવા નહીં આવ્યો. કેમ છે ફોન? અત્યારે હું લાઈવ ચાલુ છે. આપણા સમર્થકો પહોંચી ગયા, ન્યૂઝ મીડિયા પહોંચી ગયા, પણ હજી પોલીસ નથી પહોંચી. પોલીસ ક્યારે પહોંચે ને એની વાત જોઈ રહ્યા છીએ આપણે. અને તમને સૌને વિનંતી છે, અહીંયા કોઈને આવવાનું નથી, બરાબર? આપણે અહીંયા ભેગા નથી થવાનું, નહીં તો પાછી હમણાં પાછી એક સેક્શન એડ કરશે
કારણ કે બોગસ ફરિયાદ તો આ લોકો નોંધવી જ છે કે ભાઈ આ લાઈવ કરીને ટોળું ભેગું કરી દીધું, સમજાણું? કોરોનામાં ટોળું ભેગું કર્યું એવી બોગસ એફઆઈઆર કરશે પાછા. એટલે અહીંયા કોઈ આવવાનું નથી. તમ તાર તમારો મેહુલ બોગરા એકલો કાફી છે બધા આગળ લડવા. પીસીઆર વાનો બી જાય છે, બધું થાય છે, પણ અહીંયા કોઈ આવતું નથી. અહીંયાથી 200 મીટરના અંતરે પૂણા પોલીસ સ્ટેશન છે. પૂણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ લાઈવ જોતા હશે એ મને ખબર છે, પણ હજી એક બી અધિકારી અહીંયા નથી પહોંચ્યો. અરે મારા ભાઈ, ના 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 ના, અરે પાગલ, એવું ના કરો મારા ભાઈ. એક બી અધિકારી હજુ અહીંયા નહીં પહોંચ્યો. બિચારો એક ભાઈ આવ્યો અત્યારે, એને મારા પગ પકડ્યા, મેં ના પકડવા દીધા. અત્યારે એક સમર્થક છે આપણો, પણ એ મારા પગ પકડે, હું મારી મહાનતા નથી બતાવતો, પણ એ કયા હદ સુધી આ લોકોથી ત્રાસી ગયેલા હશે, કયા હદ સુધી તો આ લોકો આ કરી રહ્યા છે. કયા હદ સુધી લોકો ત્રાસ્યા હશે કે બસ જનતા માટે નિયમો, જનતા માટે કાયદા કાનૂન, અને આ લોકો માટે કઈ નહીં. જો ફરિયાદ કરો ને તો બધા રફુ ચક્કર. એટલા મોટા સર્કલ ઉપર, આટલું મોટું સર્કલ, એનો કોઈ ટ્રાફિક ઇન્ચાર્જ હાલ નથી. બધા ગુમ થઈ ગયા છે, એમને મૂકીને જતા રહ્યા છે બધું. એટલે મારો કોઈ એવો ઉદ્દેશ્ય નથી કે આ બધાને ડરાઈને રાખવું, પણ કાયદા તો પાલન કરો. ખાલી જનતા માટે કાયદાઓ બધા. બે તો હોર્ન લગાવેલા છે આ મોટા ભાઈએ, બે તો હોર્ન લગાવેલા છે. આ સાઈડ એક આ સાઈડ મિરર નથી ગાડીમાં એક વસ્તુ નથી. આ ચોરીની કોકની મુદ્દા માલની આવી હશે કેસમાં તો ઉઠાઈ લીધી હશે કદાચ. આ ધંધા કરી રહ્યા છે અહીંયા આ લોકો. આ ચોરિયાવ જ ગાડી હશે, ત્યાં મુદ્દામાલમાં આવી હશે, જે ઉઠાવીને આ લોકો ચલાવતા હશે. કારણ કે જો સાચો માણસ હોય તો અત્યારે આ ગાડીનો માલિક છે ને એ આ લાઈવ વિડીયો જોતો જ હશે, પણ હજુ નથી આવ્યો અહીંયા ગાડી લેવા માટે. આમ જો આ જે સર્કલ છે ને, આ સર્કલ અહીંયા 24 કલાક એ બાજુમાં પૂણા પોલીસ સ્ટેશન છે, એટલે ગાડીઓ પોલીસની આવતી હોય છે. અને અહીંયા જ આ જગ્યા પર આ BRTS-માં જ ડિસ્ટાફ, દાદાગીરી સ્ટાફની ઓટો રિક્ષાઓ પાર્ક કરેલી હોય છે છેક સુધી. પણ અત્યારે ના તો એ કઈ ડિસ્ટાફ વાળો દેખાય છે, ના કઈ પોલીસ વાળો દેખાય છે, ના બીજું કઈ દેખાય છે. આપણે ફરી એકવાર હવે આ ઘટના બની ને ટાઈમ કહી દો. અત્યારે 1 કલાક ને 10 મિનિટ થઈ. આ 1 કલાક ને 10 મિનિટથી આ ગાડી અહીંયા પડી છે. લાઈવ બંધ જ નથી કરવાનું જ્યાં સુધી આ ગાડી ટોઈંગ ન થાય ત્યાં સુધી. એટલે તમને ખબર પડે કે પોલીસ કેટલી ત્વરિત કામગીરી કરે છે. આ સુરત શહેરની પોલીસ કેટલી ત્વરિત કામગીરી કરે ને જોવાનું છે આપણે. ડીસીપી ટ્રાફિકમાં ફોન લગાવો તો આ મારો નંબર આને બ્લોક લિસ્ટમાં નાખ્યો લાગે. આ નંબર ડાયલ કરો. એક મિનિટ, હું ફોન કરું છું ને તો ડીસીપી ટ્રાફિકનો હેલ્પલાઇન નંબર વ્યસ્ત આવે છે, બોલો અત્યારે. આ નંબર પર ફોન કરો. 7374 34095555 ફોન કરો. રિસીવ કરે એટલે મને ફોન આપો. ઉપાડ્યો ફોન.
હલો હલો, અરે એડવોકેટ મેહુલ બોગરા બોલું. તમે નંબર મારો બ્લોક લિસ્ટમાં નાખી દીધો. એડવોકેટ મેહુલ બોગરા બોલું. તમે મારો નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધો કે શું? એવું છે? તમે ટ્રાફિકમાંથી જ બોલો ને? તો આ ગાડી હજુ ટોઈંગ નથી થઈ મારા ભાઈ. 1 કલાક ને 10 મિનિટ થઈ. હા હા બરાબર. અહીંયા જે ચાર્જમાં હતા એ બધા તો અહીંથી નાહી ગયા. સમજાઈ ગયું એટલે કહું છું. હા હા ઓકે ઓકે ઓકે, રાહ જોઈને બેઠો છું. હવે આમના કહેવા પ્રમાણે અત્યારે રસ્તામાં છે 2-5 મિનિટ થશે. આપણે દૂર દૂર ઉભા રહેશો, નહીં તો આ લોકો પાછા આપણી ઉપર જ નોંધશે. અહીંયાથી બધું નીકળે, અહીંથી પોલીસની વાનો નીકળે, બધું નીકળે, પણ અહીંયા ખાલી એક પોલીસ અધિકારી નહીં પહોંચતો. 5 મિનિટ કીધું છે હવે મને. આપણે હજુ 5 મિનિટ અહીંયા જ ઊભવાનું છે. અહીંયાથી હલવાનું નથી ગાડી ઉપર કાર્યવાહી ના થાય ને ત્યાં સુધી. કેમ કે કાયદાઓ જો તમને જનતાને શીખવાડતા આવડે છે ને, તો મેહુલ બોગરાને તમને કાયદા શીખવાડતા બહુ સારી રીતે આવડે છે. ગન લાવી લો તો મારું ગાડી હાથે. કાયદાઓનું પાલન ખાલી જનતા જ કરશે. આ બીઆરટીએસ કોરિડોરમાં ગાડીઓ પડી છે પોલીસ વાળાઓની, તો કાયદા નહીં લાગે, પણ કાયદા જ લગાવીને રહીશું. અહીંથી ગાડી ટોઈંગ કરાવીને જ જવાની છે. અને આ કેટલા ગુના છે ને એ બી કહી દો, કારણ કે પછી આમાંથી અડધા જ લાગશે. બરાબર? આ ગાડીની નંબર પ્લેટ નથી, હોર્ન લગાવેલા છે, સાઈડ મિરર નથી, બીઆરટીએસ કોરિડોરની અંદર પાર્ક કરેલી છે. આ કમિશનરના જાહેર, કલેક્ટર જે છે કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, એના જાહેરનામાનો ભંગ છે બીઆરટીએસ કોરિડોરમાં ગાડી પાર્ક કરવી. તો એ બી કલમ લગાવજો આમનામાં. 188 જે જાહેર જનતા ઉપર બહુ લગાવી તમે લોકોએ, એ આની સામે લગાવજો. જાહેરનામાના ભંગની કલમો બહુ લગાવી, એટલે આ ગાડીનો જે માલિક હોય ને એના પર લગાવજો. ગાડીનો માલિક મળી આવે તો. ગાડી મુદ્દા માલમાં આવી હશે મારા શંકા મુજબ, જે ભાઈ ગાડીની ચાવી નાખીને ચલાવતા હશે. એટલે આ લોકો તો ગમે એ ક્રાઇમ કરે ખબર જ ના પડે ને, દારૂની હેરાફેરી કરે આ ગાડી ઉપર. હા, તો નંબર પ્લેટ તો છે ના, લોકોને શું ખબર પડે? ના ના, બધું આમાં કઈ કાયદેસર નથી, બધું બે ગેરકાયદેસર. ના, પીધું, પાણી પીધું. બધા નિયમો જનતા માટે હોય, સમજાઈ ગયું? આ લોકોને ક્યાં લાગુ પડે છે? ખાલી દંડા રાખવાની ખબર પડે છે. પાંચ મિનિટનો સમય આપ્યો છે આપણને. 5 મિનિટ એટલે 1:30 વાગ્યામાં કેટલી ટાઈમમાં પહોંચે? સવા કલાકથી આપણે અહીંયા ઊભા છે. આ સુરત ટ્રાફિક પોલીસની કામગીરી તમે જોઈ રહ્યા છો, કેટલું એક્ટિવ થઈને સુરત ટ્રાફિક પોલીસ કામ કરે છે. બાકી આગળ અહીંયા રસ્તા ઉપર આગળ નીકળો, મેમા ફાળવામાં ઝપાઝપી બોલાવતા હશે. ગાડી નીકળી નથી, પેકડી નથી, ગાડી નીકળી નથી, પેકડી નથી. મેમા ફાળવામાં ફૂલ એક્ટિવ. આ ટોઈંગ વાળા 5-5 મિનિટે રાઉન્ડ મારી ગાડીઓ ટોઈંગ કરી લેશે. 5 મિનિટ તમારી ગાડી નો પાર્કિંગમાં મૂકી જો, ગાડી તમારી ટોઈંગ થઈ જશે. આ બીઆરટીએસ કોરિડોરમાં 1.25 કલાકથી ગાડી પડી છે. અહીંયા હજુ કોઈ ટોઈંગ વાળો નહીં આવ્યો. ચાર લોકો આવીને ગાડી ચેક કરીને જતા રહ્યા, પણ કોઈ ગાડી લઈને ના ગયો. ચાલો, હવે એક ઓફિસર આવ્યા છે ટ્રાફિકમાંથી,
બરાબર, ગાડી આગળ લઈ લો તમે. આપણે BRTS કોરિડોરમાં એકેય ગાડી નહીં રાખતા. એક પોલીસ ઓફિસર આવ્યા છે, બરાબર, એમની સાથે આપણે વાત કરીએ. હવે 1.25 કલાકથી ગાડી પડી છે, આમાં નંબર પ્લેટ નથી, હોર્ન ગેરકાયદેસર, આમાં કઈ કાયદેસર છે જ નહીં, મિરર નથી, કઈ નથી. BRTS કોરિડોરમાં પાર્ક કરીને રાખી છે આ ગાડી, બરાબર, દંડો રાખ્યો છે. પણ મને તો આ ગાડી ચોરિયાવ લાગે છે કોઈ નહીં, કારણ કે આમાં ખ્યાલ તો આવે નહીં કોની છે. બિનવારસી ગાડી છે, 1 કલાકથી પડી છે. ગાડી ઉપર જે કાર્યવાહી થતી હોય તમે કરો ને તમારી રીતે. અહીંયા જ પડી, 1.25 કલાકથી પડી છે, કોઈ આવતું નથી. હવે મેં અહીંયા પેલાને પૂછ્યું TRB વાળા લોકોને, એમને કીધું કે કોઈ ડિસ્ટાફ વાળાની છે એવું કીધું. ચાલો બધા દૂર જતા રહો, કોઈ ટોળું ના કરશો કોઈ. એના ચેસિસ નંબર છે, મેં લીધા છે. ચેસિસ નંબર મેં ચેક નહીં કર્યા, પણ આ પૂણા પોલીસ સ્ટેશનમાંથી કોઈની ડિસ્ટાફ વાળાની છે એવું મને TRB એ કીધું, મને જાણકારી નથી. બરાબર, બરાબર, હા, હું સાથે જ આવું છું તમ તાર. ચાલો, તમે બલેનો છે? એને ટોઈંગ જ કરાવવી પડશે ને. આમાં એક પણ કલમ નહીં છોડવાની, અને જેટલા ગુના કર્યા છે ને બધા લખવાના છે. BRTS કોરિડોરમાં ગાડી પાર્ક કરી, જાહેરનામાનો ભંગ કર્યો, નંબર પ્લેટ નથી, હોર્ન મૂક્યા છે, આમાં આને મિરર નથી, પોલીસના ટેગનો ઉપયોગ કર્યો, પાછળ કલર લગાવ્યા છે, લાકડી રાખી છે. હવે આખરે આપણે DCP શ્રી પ્રશાંત સુબેને ફોન કર્યો, પછી 1.25 કલાક પછી પોલીસ આવી છે. ધન્યવાદ એક DCP શ્રી પ્રશાંત સુબેને કે એમના ફોન કર્યા પછી આખરે પોલીસ આવી છે. DCP શ્રીને ફોન કર્યો ત્યારબાદ એમણે જ મને માહિતગાર કર્યો હતો કે આ ગાડી કોની છે, એમને ખ્યાલ છે. ના ના, એમ નહીં, એ તો ગુનો નોંધાશે તમ તાર, હું સાથે છું. ચાલો, હા, બિનવારસી જ કરો, બિનવારસી મૂકી દો. ચાલો, થેન્ક યુ ભાઈ. જોજો, ના ના, આમાં શું છે, આપણે જોવું તો પડે મારા ભાઈ. આમાં કઈ બોમ્બ લખ્યો તો બધા મરી જશું મારા ભાઈ. જોવું તો પડશે ને, આમાં દારૂની બોટલો છે કે બોમ્બ છે કે શું છે. પોલીસનું ટેગ વાપરેલો હતો.
એમાં નંબર પ્લેટ નહોતી. એટલે મને થયું આ ગુજરાતની ગાડી કોની, એટલે આપણે ટ્રાફિક શાખામાં ફોન કર્યો. ટ્રાફિક શાખામાં ફોન કર્યો, ઇન્ચાર્જમાં જે સર્કલના જીબી અધિકારી હતા એમને જાણ કરી. એટલે એ બધા અહીંયાની નાહી ગયા અને એક બી નથી ઉભો અત્યારે પોલીસ અધિકારી. સવા કલાકથી હું અહીંયા પણ છું. સવા કલાકથી મારું લાઈવ ચાલુ છે. આખરે મેં ડીસીપીસી પ્રશાંત સુધેનો ફોન કર્યો. પહેલાં ભીડવાળતી ગાડી પૈસામાં બોમ્બ છે, દારૂ છે, શું છે આપણને શું ખબર. એટલે ત્યારે ડીસીપીસી પ્રશાંત સુધે એક સરસ કામગીરી કરતા અહીંયા જે પોલીસ અધિકારીઓને મોકલી રહ્યા છે, જે પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે, ગાડી ફોન કરી અને ભીડવાળથી અમારા અધિકારી ગુનો નોંધવાનો છે. બીઆરટીએસ કોરિડોરમાં ગાડી પડી છે, એનો ગુનો નંબર પ્લેટ નથી, મિરર નથી, મોટા મોટા ફોન યુઝ કર્યા છે, લાગણી રાખી છે અને પોલીસના ટેગનો ઉપયોગ કર્યો. એટલે જેટલા પણ ગુના ગાડીના માલિકે કર્યા છે તે મળી આવે એટલે તમામ ગુનાની સામે કરવા એ આપણી માંગ છે. હા તો કામ કરો ને ભાઈ, દૂર ઉપર હા બોલો. આપણે એક જો હાલત ફાટ્યા છે ખબર છે તમે? હા હા ત્યાં એક મતલબ ઊભા હોય ત્યાં મેમો પડતા હોય. એ તમને રિંગ કરજો. મારો નંબર છે ને તમારી પાસે? મારી તમારો એમને એમનું કામ કરવા દો, બિંદાસ એમનું કામ કરવા દો. થવાનું કે એમાં જવાનું થાય ને, લાગતું કઈ નહીં થશે. થાય ને, શું કરવાનું હતું? બધું એમનું અંકેલાઈ જવાનું. કાંઈ હકેલાય નહીં મારા ભાઈ, આપણે થોડા અભણ છીએ. તમે હા તમારું જોઈને આવ્યો જોતો હતો, ફેસબુક પર જોતો હતો. ચાલો એ આપણે મારા ભાઈઓ આપણે ટોળું નહીં ભેગું કરવું. ચાલો થોડા દૂર થઈ જાઓ. મારું માનો છો ને ભાઈ, થોડા દૂર થઈ જાઓ ને મારા ભાઈ. ચાલો ને. પછી ખબર તો પડી જાય ને એ લોકોને. હા એમને ખબર, એ જોવે જ છે, કાર્યવાહી કરે છે, કરવા દો બિંદાસ એમને. કે છે કે નહીં ના આપણને નામ શું મેહુલ મોગરા હા એ લોકો જોઈને જાય વાંચ નથી કરતું. ચેસીસ ઉપરથી ગાડી નંબર વેરીફાઈ કરે છે આ લોકો અત્યારે. ભૈયા કોની ગાડી છે ખબર પડી તમને? ઓકે કોઈ વાંધો નહીં. ચેક કરજો આમાં કંઈ નીકળી આવે તો. એમાં છે આઈડેન્ટિટી હશે, જુઓ ને બેલ્ટ તો છે. આ બેન ફાકી છે ને, પોલીસ બી પહેરે, હોમગાર્ડ બી પહેરે, જીઆરપી આમાં છે એનો આઈડી છે, જુઓ ને, ચેક કરો ને આઈડી મળી જાય તો. નથી આઈડી? બેલ્ટ જ છે આમાં. આઈડી હોય તો ઇઝી પડે ને આપણને. આઈડી વાઈડી હોય તો ચેક કરી જો. નથી આઈડી. દૂર રહ્યો, થોડા દૂર રહ્યો.
હોર્ન લાગે છે મોટા મોટા. આ આપને સૌને જણાવી દો, આ જે ગાડી છે ને એ કોઈ પોલીસ અધિકારીની ગાડી છે. અંદર બેલ્ટ બી છે. ખબર નહીં ગાડી કોની હોય. બરાબર, અંદર પોલીસનો જે બેલ્ટ આવે એ બેલ્ટ છે. હવે ગાડી પોલીસની છે કે કેમ એ તો હવે જોશે, કાર્યવાહી કરે છે. આ બાજુ વહી આવો. ઇધર આવો. पुलिस वाली गाड़ी पुलिस वाला नहीं आ रहा. हाँ बराबर है. ये पुलिस वाली की गाड़ी है. बोले क्या मालूम किसकी गाड़ी है. હવે અહીંયા કાર્યવાહીમાં ટ્રાફિક એસીપી વાનખેડે સુરેન્દ્રભાઈ વાનખેડે 100 નંબર ડાયલ કરીને ગુનો લગભગ રજીસ્ટર કરાવ્યો છે. બાતમી આપી છે, વર્દી નોંધાવી છે. બરાબર, એટલે હવે લગભગ ટૂંક સમયમાં પોલીસ આવશે અને જેની બી બિનવારસી ગાડી પડી છે એની સામે કાયદાકીય કાર્યવાહી થશે. ચેસીસ નંબર ફરી એકવાર આપણે જોઈ લઈએ, આપણા જાણ માટે બી જરૂરી છે. ચેસીસ નંબર છે. અને વિડીયો બને એટલો શેર કરવાનો છે. બરાબર, શેર એટલે કરવાનો છે કે હરેક વ્યક્તિને ખબર પડે કે કાયદો એ માત્ર જાહેર જનતા માટે થોપી દેવામાં આવ્યો જરૂરી નથી. પેલા કાયદાના રક્ષકો સૌથી પહેલા કાયદાનું પાલન કરે અને પછી જાહેર જનતા પાસે કાયદાઓનું પાલન કરાવડાવે. એટલે વિડીયો શેર કરજો, બધા લોકો સુધી જવો જોઈએ. અને હરેક વ્યક્તિને જ્યારે આ રીતે પોલીસ જ ખુદ કાયદાઓની ધજિયા ઉડાવે ને ત્યારે અવાજ ઉઠાવવાનો છે. બાકી તમે અહીંયાથી નીકળશો ને આગળ પાટિયા સર્કલ આવશે, કબૂતર સર્કલ આવશે, બહુ બધા સર્કલ આવશે. હરેક જગ્યા પર, હરેક સર્કલ પર પોલીસ અધિકારીઓ ઊભા હશે, એની ડ્યુટી નિભાવતા હશે, મને કોઈ વાંધો નથી, અને દંડ ઉઘરાવતા હશે. પણ આનો દંડ કોણ લેશે? આનો ગુનો જ નોંધાવો જોઈએ, કારણ કે આનો વારસદાર જ કોઈ નથી. બિનવારસી ગાડી છે, આનો ગુનો જ નોંધાવવાનો છે બિનવારસી ગાડીનો. એટલે હવે ગાડી ઉપર શું કાર્યવાહી થાય એ પણ હું જાણતો રહીશ. આ ગાડીને કઈ કલમ હેઠળ ગુના નોંધવામાં આવે છે, કઈ કલમ હેઠળ એ બી હું નોંધીશ, અને કેટલો દંડ ભરાવવામાં આવે ગાડીના માલિક પાસે એની હું જાણ લઈશ. એટલે 1.25 કલાકથી આપણે પેલા પોલીસની રાહ જોઈ. આપણે ડીસીપીસીને ફોન કર્યો, ત્યારબાદ છેક પોલીસ આવી. ટ્રાફિક હેલ્પલાઇન નંબરમાં તો ફોન વ્યસ્ત જ આવે છે, ખબર નહીં મને બ્લોક કરી દીધો કે શું.
પછી ડીસીપીસીને ફોન કર્યો, પછી 1.25 કલાકે પોલીસ આવી છે, અને 1.25 કલાક બાદ પોલીસ આવી એટલે હજુ 10-15 મિનિટ થઈ, એમનું કાર્યવાહી કરે છે, ઊભા નથી, બરાબર. હજુ એમણે 100 નંબર પર વર્દી નોંધાવી છે, અને હવે પછી પાછી પોલીસ આવે એની આપણે રાહ જોઈ રહ્યા છીએ. કેટલી વારમાં પોલીસ આવે પાછી એ જોવું રહ્યું. મને બીજો કોઈ વાંધો નથી, મને એક જ તકલીફ છે કે કાયદાના રક્ષકો જે છે, જેમને સર્વપ્રથમ કાયદાઓનું પાલન કરવાનું હોય, એ જ કાયદાઓને ગજવામાં રાખીને ફરે, કેમ ચાલશે દેશ? ખાખી સૌથી પહેલા કાયદાનું પાલન કરવા માટે બંધાયેલું છે, ખાલી ચોપડામાં નહીં, હકીકતમાં પણ. તો કેમ કાયદાઓનું પાલન નથી થતું? ખાખીથી કાયદાઓનું પાલન કેમ નથી થતું? માત્ર જાહેર જનતાઓને દંડ ભરવાના, મેમો ભરવાના. દોઢ કલાક થઈ છે, 1.5 કલાકથી આપણે અહીંયા ઊભા છીએ, 1.5 કલાકથી. માત્ર એક આ ગાડીને જે બિનવારસી છે, અહીંયા જે ટીઆરબી ફરજ પર હતા એમને પૂછ્યું, એમણે તો મને કીધું જ છે કે આ ટીઆરબી છે અહીંયા, જે ટીઆરબી હતા એમણે તો મને કીધું જ છે કે આ ગાડી એ ડિસ્ટાફની છે. પણ મને એ પણ ખબર છે ગાડીનો માલિક લાઈવ જોઈ રહ્યો છે, આ 47 લોકો જોવે છે એમાં એ બી હશે, પણ એ ગાડી લેવા નથી આવ્યો હજુ. કેમ કે લેવા આવે અને જો કદાચ આ ગાડી કોઈ મુદ્દા માલની નીકળે, કોઈ બુટલેગરની નીકળે, કોઈ ચોરીના માલની નીકળે, સંભાવના છે આ બધી, તો શું? એટલા માટે લેવા નથી આવ્યા. બાકી આની અંદર તમે જોશો ને તો આમાં પોલીસનો ખાકી બેલ્ટ બી છે, બધું છે. આ લાઈવમાં મેં પહેલા બતાવી દીધું છે કે અંદર ખાકીનો બેલ્ટ બી છે. પણ ગાડી લેવા નહીં આવે, કેમ કે ગાડીની શું સ્ટેટસ છે એ તો ખબર નથી. શું હોઈ શકે? આ તો બધી આપણે આશંકાઓ કરીએ છીએ કે ચોરીની હોઈ શકે, સ્મગલિંગ, દારૂ સ્મગલિંગમાં વાપરેલી ગાડી હોઈ શકે. એટલે જે અધિકારી આ યુઝ કરે જ ગાડી એ હજુ આવ્યો નથી. 100 નંબર પર વર્દી નોંધાવી છે, હજુ એ લોકો બી નથી આવ્યા. આપણે રાહ જોઈએ છે ન્યાય માટે 1.5 કલાકની. એ બધું કરશું, સીસીટીવી લેશું, બધું કરશું. એટલું મોટું ચોક છે, બરાબર, એટલા બધા સીસીટીવી છે. સીસીટીવીમાંથી આપણા ઘરે મહેમાન આવે તો સીસીટીવી ત્યાં ગાડી કોણ ચલાવે છે એ આપણને કેમ ના ખબર પડે? પડે જ, અને પાડીને રહીશું. આ લાઈવ બંધ નહીં થાય જ્યાં સુધી આની કાર્યવાહી પૂરી નહીં થાય ને ત્યાં સુધી. 1.25 કલાકે પોલીસ આવી છે ને હજી પોલીસ પણ કાર્યવાહી કરવા માટે રાહ જોઈ છે. હવે 15 મિનિટથી પોલીસ ફોન પર ફોન કરી રહી છે, પણ હજી કોઈ મળ્યું નથી. કંઈ હતો પતો, ના તો કંઈક ક્રેન આવે છે, ના તો ગાડી ટોઈંગ થાય છે, ના પોલીસ આવે છે, કે ના બીજું કંઈ. તમને બતાવો, એટલા લોકો પહોંચી ગયા છે, એટલા લોકો પહોંચ્યા છે, મીડિયા પહોંચી છે, પણ પોલીસ અધિકારીઓ નથી પહોંચ્યા. પીયુસી ઇન્સ્યોરન્સ બધું ચેક કરવું છે ગાડીનું, પણ આ ગાડીના નંબર મળે તો પીયુસી ઇન્સ્યોરન્સ ચેક થાય. ગાડીના નંબર જ નથી તો શું ચેક કરી શકવાના આપણે? એટલે મને વિશ્વાસ છે ત્યાં સુધી ના તો આ ગાડીનું પીયુસી હશે, ના આ ગાડીનું ઇન્સ્યોરન્સ હશે, ના આ ગાડીનું ફિટનેસ હશે. આ ગાડીમાં કંઈ જ નહીં હોય. માત્ર ચલાવવા માટે પોલીસનું લાયસન્સ હશે. પોલીસનું લાયસન્સ હોય એટલે બીજા કાગળિયાની તો કંઈ જરૂર પડે નહીં. એટલે ચલાવવા માટે ખાલી એક
પોલીસનું આઈ કાર્ડ હશે એટલે બધું ચાલે. અને મારા શબ્દો નથી, આ લાઈવમાં જ લીધું છે કે એક અહીંયા જે ફરજ પર TRBની મહિલા બેન હતા એક, એમણે મને કીધું છે કે આ પોલીસ અધિકારીની ગાડી છે જેમાં દંડો છે પણ નંબર પ્લેટ નથી. ફરી હવે માલિક ના જ આવે ને, કેમ કે હવે ગાડીનું શું સ્ટેટસ છે ખબર નહીં ને, એમ જ ચલાવતા હોય, ક્યાંથી માલિક આવવાનો? ગાડીનો માલિક નહીં મળે, આ બિનવારસી પાછી પોલીસ સ્ટેશનમાં પડી રહેશે. આજ અહીંયાથી 200 મીટરે પુણા પોલીસ સ્ટેશન છે અને આજ પુણા વિસ્તારમાં 10 તારીખે એક TRBએ ફરિયાદ નોંધાવી. તમને ફરીવાર કહી દઉં, એ વ્યક્તિનો મારા પર ફોન આવ્યો હતો કે એની ઉપર ફરિયાદ કઈ રીતે નોંધાણી. TRBએ જાતે શર્ટના બટન ફાડી નાખ્યા, 100 નંબર પર ફોન કર્યો, પોલીસ બોલાવી અને મારામારીનો ગુનો નોંધ્યો. પછી ગઈકાલે અહીંયા એક વ્યક્તિએ એવું કીધું TRBને કે તમે બેસી શું રહો છો, કામ કરો. એટલે એના ફરજનું ભાન કરાવ્યું. હવે સમગ્ર ઘટના શું છે આપણને ખબર નથી, આક્ષેપો છે આ બધા. એટલે એ વ્યક્તિ ઉપર મેં આજનું પેપર ખોલીને વાંચ્યું તો એ વ્યક્તિ ઉપર પણ ફરિયાદ છે, કેમ કે એ જાગૃત જવાબદાર નાગરિકે પોલીસને અથવા TRBને શું કરવું જોઈએ, કાયદો શું છે એનું ભાન કરાવ્યું. એટલે હજુ જો મારી સામે નોંધવો હોય બનાવટી ગુનો તો એક તો પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો જ છે, બીજો નોંધી દેજો, મને કોઈ ફરક નહીં પડે, પણ આ ગાડી જેની છે ને એની સામે ગુનો નોંધાવવો જોઈએ. બસ એટલું આપણે જોઈએ છે. મારી સામે નોંધવો એટલા નોંધી દો, કોઈ ફરક નહીં પડતો. મેહુલ બોગરા જાય બધી જગ્યાએ. એટલે આ ગાડીનું ફોલોઅપ તો છેક સુધી નહીં મુકાય. હવે આ ગાડીમાં શું કાર્યવાહી થઈ ને એ ટુ ઝેડ માહિતી લઈશ ને જરૂર પડશે ને તો ફરિયાદી હું જાતે બનીશ. BRTS કોરિડોર છે, એમાં જાહેર જનતા ગાડી નહીં ચલાવી શકતી, પણ આ ગાડીઓ પાર્ક કરીને જતા રહી. બોલો, જાહેર જનતાને ગાડી નહીં ચલાવવાની અને આ લોકોને ગાડી પાર્ક કરવાની, કેમ કે BRTS તો એમના માટે જ બનાવવામાં આવ્યું છે. જાહેર જનતા જો BRTSમાં ગાડી ચલાવે તો જાહેરનામાનો ભંગ. આટલી વાર અમેરિકાથી પોલીસ આવતી હોય એટલે વાર લાગે ને. પુણા પોલીસ સ્ટેશન 200 મીટરે છે. હા, તો તરત બધા સર્કલ ઉપર ઉભા હશે. હા 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 એ ટોઈંગ કરો, તમે તારે રિક્ષામાં ટોઈંગ કરો, બધું બતાવી છે, લોકો જોવે. ટોઈંગ કરો, રિક્ષામાં કરો. ચાલો બધા દૂર જતા રહો. હવે ક્રેન નથી મળી, કેમ કે ખબર નહીં ક્રેન કેમ ના મળી હોય, એટલે હવે રિક્ષામાં ટોઈંગ થશે. આ ગાડી રિક્ષા આવી છે બરાબર, અને આ ગાડી ટોઈંગ થશે હવે. કારણ કે ક્રેન નથી મળતી હવે સુરત. નહીં, ક્રેન વાળાની કઈક ટ્રેનિંગ ચાલે છે એવું કઈ છે, કોઈ નહીં. આપણે ટોઈંગ કરવા દો ને, આપણે શું મતલબ છે, એમને એમનું કામ કરવા દો. નહીં નહીં, એક કામ કરો, ટ્રેન તો દેખાય છે, ટ્રેન બી આવી ગઈ, ટેમ્પો બી આવી ગયો, બધું આવી ગયું. આખરે 1.5 કલાકે ટ્રેન આવી છે
પોણા 2 કલાકે 1 કલાક 45 મિનિટે ટ્રેન આવી છે આ ગાડીને ટોઈંગ કરવા. હવે આ ગાડી ઉપર કાર્યવાહી શું કરવાની છે? હા, પૂણા પોલીસ સ્ટેશન લઈ જાય છે. ઓકે ઓકે ઓકે, વાંધો નહીં. ગાડી બિનવારસી થઈ ગઈ છે, માલિક જ નથી મળી આવતો. લઈ જાય છે અને આ હોમગાર્ડ પોલીસ વાળા પર બીજે તો ફોન છે બા એટલો બિઝનેસ ચાલે છે આને. વાહ બતાવો ને. હા, એ તો કોઈ વાંધો નહીં. હા દેવ પૂણા પોલીસ સ્ટેશન જાય છે ને, મેં આવું પૂણા પોલીસ. નહીં, બધાની જરૂર નથી, કોઈ વાંધો નહીં. બરાબર. હા. ગાડી કેટલી રિસ્પેક્ટ થવી પડી. આપણી ગાડી આમ કોઈ ન ગાડીને જ ઉપાડે આપણે. બસ બસ, ચાલો, ધન્યવાદ. ના ના, કોઈ જરૂર નથી. બરાબર, હું મળીએ. બરાબર, હવે ચોક્કસ હું રિંગ કરીશ. હવે હું જાઉં છું પૂણા પોલીસ સ્ટેશન. ત્યાં જઈ અને જરૂર પડશે તો હું ખુદ ફરિયાદી બનીશ અને આ ગાડી ઉપર કાર્યવાહી કરાવવાની છે. પૂણા પોલીસ સ્ટેશન જઈ અને શું કહ્યું એ તમામ માહિતી તમને આપીશ. હવે હું રજા લઉં. જય હિન્દ, જય સંવિધાન.